જય માતાજી મિત્રો, તમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. થઈ ગયા કપડા પહેરી લીધા, બધા તૈયાર થઈ ગયા. હવે માર મમ્મી બનાવ ચા નાસ્તો મામા હાથું. દાદી ગુજર બધી જ્યાં અહીંયા પ્રસંગ હોય એટલે અને મામાની આયા હતા ચા પાણી બનાવવા. બરાબર, હું હે ને હવે નીકળવું હોય પણ રૂમાલ કાઢવું આમાંથી, એટલે તમને કાઢીને બતાવું. ગાઈસ આમાં જો મને જોવો તમે, હા એપીડી લોન કંપની. તો ગાઈસ જાઉં હવે તમને ઘડી કરી. ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા, મોટું બોટું ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે આપણે થોડોક ચા નાસ્તો કરશું. આ ગાંઠિયા ભાવનગરી ચા આપણા કપમાં ચા પીશું. પછી મમ્મીને હમણાં બોલાવું, મમ્મી પપ્પાને, એટલે બે જોડે વિડીયો શૂટ કરવો હાથ તો મસ્ત. બરાબર ગાઈસ, મમ્મી જોડે વિડીયો શૂટ કરવો નાનો એવો આજની રીલ માટે, શોર્ટ માટે. એટલે હમણાં એ શૂટિંગ પતાવું પછી તમને મળીશ. એને થોડાક BTS કે એવું કંઈ કહેશે તો એ અંદર નાખી દઈશ, તમે જોઈ લેજો. બાકી રીલ તો હમણાં 7 વાગે સાંજે આવી જશે, એ જોઈ લેવાની. બરાબર, જો અત્યારે વાગ્યા 5:30 ઉપર થયું, 5 મિનિટ આપણે અત્યારે ઘરે પહોંચ્યા. એટલે થોડાક 5-10 મિનિટ પહેલાં પહોંચ્યા. તમે આવીને ફ્રેશ થયો, મોટું બોટું ધોયું એવું બધું. એટલે હું તમને ચા પીને પછી મળું. બરાબર ગાઈસ, ચલો બાય. ગાઈસ આપણું શૂટિંગ પતી ગયું છે, વિડીયો એડિટિંગ થઈ ગયો છે. હવે હું થોડોક હાથ પગને ધોઈને માતાજીને દીવા કરું. બરાબર, દીવા બીવા કરીને પછી હમણાં રીલ અપલોડ કરું અને ખાવા બેવું. એ પછી વાંચાબેન કંઈક ગોતો. હું ગોતો? હા મમ્મી, હું ગોતો? કાં વેલણ ગોતો? વેલણ ઢબુરીને મારવા હતું, વેલણ ગોતો. જો ગાઈસ કીધું તું વેલણ જ ગોતો, પણ જવાબ ન આપો હરખો. કેવું તો ખરા, મારા સોશિયલ સબસ્ક્રાઇબ કરીને કેવું તો એકવાર ખાલી સબસ્ક્રાઇબ કરો એવું બોલો. ખાલી સબસ્ક્રાઇબ, લાઈક કરો એવું જ બોલો. લાઈક તો આવડે, એટલે મને એવું નથી આવડતું. પણ એમ કહો કે મારા છોકરાને લાઈક કરો એવું તો કહેવો. મને બોલતા જ ન આવડે ને એવું ઇંગ્લિશ. પણ લાઈક શેની લાઈટ? લાઈક બલ નહીં, લાઈટ નહીં, લાઈક. બલચા કહો, લાઈટ કહો. લાઈક લાઈટ અભણ જ રહી અમારી મમ્મી, અભણ. જો અભણ કીધું એમાં મોઢું ચડાવી દીધું. અભણ કીધું એ ગુસ્સો કરી દીધો. મળું હમણાં થોડાક હેરાન કરી. બરોબર ગાઈસ, ચલો બાય. તો ગાઈઝ આપણે ખાઈ લીધું. હવે હું ફોન મૂકું ચાર્જિંગમાં અને આપણે જઈશું બારે ઘડીક હાલવા. બરોબર ગાઈઝ, જો સ્વેટર બેટર પહેરી લીધું, મસ્ત સ્વેટર પહેરી લીધું હોય એટલે આપણે જઈશું થોડુંક બારે હાલવા. પછી આવીને તમને મળું. અને ગાઈઝ અત્યારે મારી જોડે એક સીન થઈ ગયો. હું અત્યારે મેં કીધું એડિટિંગ એ કરી નાખું હમણાં આવીને. એટલે હું ક્લિપ જોતો હતો બધી સવારવાળી જે મેં થોડીક ઉતારી એ સવારની બધી ક્લિપ જોતો હતો. તેમાં તો મને ઓલી મારી જે શરૂઆતની હે ને, જય માતાજી મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. એ ક્લિપ તો મને મળતી જ નથી. ચાં જે ડિલીટ થઈ જાય, ડિલીટમાં નથી પડી, કાંઈ ખબર જ નથી ચાં જતી રહી. એટલે હવે કંઈક અંદર જોવી પડશે. હોય તો ઠીક છે, નક અત્યારે હું નવી નાખું એ જોઈ લેજો. બરોબર, 2 મિનિટ. જય માતાજી. સોરી ગાઈસ, સોરી, ભૂલ થાય. હું ટેક કરીને કટ કરીને અત્યારે નાખી દઈશ ખાલી આગળ થોડી. બરોબર, જય માતાજી મિત્રો, તમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઓકે ગાઈસ, ચાલો હમણાં હું તમને
થોડુંક બહાર હાલીને આવું ને પછી મળું, બરોબર ગાઈસ? ચલો બાય. ગાઈસ આપણે બહાર હાલીને આવતા રહ્યા છીએ. અમાર મમ્મી, આ માસી, બે ભાભી, ત્રીજા ભાભી, એમના ઘરના, અમાર મધુમાસી બધા બેઠા હે, આડી અવડી પડાર કરે હે, બરોબર? કોઠા ખાય છે હા જો કોઠા ખાય હે, જો જો હારું હાલો ગાઈઝ, હમણાં હું થોડા કોઠા ખાઈ લઉં પછી મળું તમને. ગાઈઝ આપણે કોઠા ખાઈ લીધા, બેહી લીધું, હવે સુઈ જાય, હવે સુવાનું કરવી, પણ હજુ પથારી મારે કરવી પડશે, બધું કરવું પડશે, પથારી બથારી કરવી પડશે. આ મમ્મી તો આટા મારે, બરોબર? પથારી કરવી પડશે પછી સુવાનું. અને હજુ તો એડિટિંગ કરીશું પછી આવી રહ્યા. જો મમ્મી લાલ ખાલો ઢળ દે ઢાળ દઉં, હાલો હું ખાટલો ઢાળ દઉં પછી હોઈ જાઉં, બરાબર? તો આપણે આ વિડીયોનો કરીએ અહીંયા એન્ડ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ. ગાઈસ બોલો તો મમ્મી, એકવાર ખાલી આમ જીવ આવડે એવું બોલો તો સબસ્ક્રાઈબ. ના આખું ટ્રાય તો કરો. થારું આમાં લાઈક નું ઓપ્શન આલ દેવા, લાઈક એવું આમ ઠેંગો ન બતાવાય. ઈ લાઈક કહેવાય, ઠેંગો ન કહેવાય. અમારા અભણ મમ્મીને આવું તે લાઈક આપવાને કીધું કે ઠેંગો કહેવાય, ઠેંગો ન કહેવાય. ચલો ગાઈસ, ચલો બાય, મળીએ કાલ સવારે.